પત્રકાર ખાઈ ગયા. પત્રકાર હું ધતુરો ખાઈ ગયા. 27 લાખનો ખર્ચો જ નથી થયો તો 27 લાખના બિલ કેવી રીતે ભાઈ બને? આમાં કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરરીતિ કે ગોલમાલ આમાં કરવામાં નથી આવેલી. પ્રજાના પૈસાની આ લૂંટ છે. માનવતા મરી પડી હોય, માનવતા મરી પડી હોય એવો આ ઇસ્યુ બહાર આવ્યો છે. આંસુ ડુસ્કાને આઘાત સાથે એક તરફ જંગલેશ્વરના લોકો જજુમી રહ્યા હતા, પોતાનું ઘરબાર ઘરવકરી રોડ ઉપર પડ્યું હતું, રોકકળ સાથે હવે અમે ક્યાં જશું, આવી ગંભીર વેદનામાં હર કોઈ રોઈ રહ્યા હતા. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રેસ કોન્ફરન્સ આયોજન કરીને કાજુ કતરી રોલ જેવી મીઠાઈની મધમત્તી વાનગીઓ ઝાપટતા હતા. આવી ચોંકાવનારી બાબત રાજકોટમાં સામે આવી છે. ત્યારે 27 લાખનું જમણવારનું બિલ અને 12 લાખનું પાણી પી ગયા જેવી વાત જે છે બિલ મુકાતા રાજકોટ કોર્પોરેશનમાં તો અડકમ પચી જ ગયો છે. રાજકોટની શાણી જનતા સ્તબ્ધ થઈ ગઈ છે કે આવી રીતે જ્યારે એક તરફ ભલે ગેરકાયદેસર હોય પરંતુ ઘરબાર આશરો તૂટી રહ્યો હતો, ત્યારે પત્રકારોને જે માટે પ્રેસ કોન્ફરન્સ આયોજન કર્યું હતું અને મહેમાનો માટે આવા મિજબાની કરવામાં આવી, કેટલી બધી દુઃખદ વાત છે. એક તરફ ખાખીની માનવતા, રાજકોટના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ ખાખીની માનવતા સ્ટોર જે છે એ ત્યાં શરૂ કર્યો. જરૂરિયાતમંદ આવીને ત્યાં કોઈ પણ પ્રકારના ચાર્જ વગર વસ્તુ લઈ શકે છે, મેળવી શકે છે. આવો એમણે માનવતાવાદી કામ કર્યું છે. ત્યારે બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના શાસકો અધિકારીઓ દ્વારા જે બિલ મૂકવામાં આવ્યું છે, ઘેરા પડઘા પડ્યા છે. આજે આપણે આ મુદ્દા પર વાત કરવી છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ સાથે હું છું આપની સાથે કુમાર. મિત્રો, કોઈ પણના કાળજાના કટકા થઈ જાય એવું જંગલેશ્વર ડિમોલેશન હતું. ભલે ગેરકાયદેસર હતું, ડિમોલેશન થઈ ગયું છે. હજારો પરિવારો જે છે એની રોકકળ, એના ડુસ્કા, એના આંસુ, બાળકોના રુદન, મહિલાઓના રુદન, રાજકોટની જનતા પણ જે છે એ ખળભળાઈ ઉઠી હતી. પરંતુ આવા સમયે અંદર ખાને જે રીતે મિજબાનીઓ કરવામાં આવતી હતી એવી ચોંકાવનારી બાબત સામે આવી છે. અને એ બાબત એટલા માટે સામે આવી છે કે આ જંગલેશ્વર ડિમોલેશનની અંદર 27 લાખ રૂપિયાનું ભોજન પીરસવામાં આવ્યું છે, 21 રૂપિયાની ચા પીરસવામાં આવી છે અને 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ મૂકવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ આ બિલને પેન્ડિંગ રાખી દીધું છે. મુદ્દો બિલ પેન્ડિંગ રાખવાનો નથી ભાઈ. રાજકોટની શાણી જનતા જે છે, સંવેદનશીલ જનતા જે છે એ કે કોઈ પણ કુદરતી આપત્તિ હોય કે કાંઈ પણ આપત્તિ હોય ત્યારે જે છે અનેક પ્રકારની સેવા સહાય કરવામાં આવે છે, ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવે છે. અગ્રેસર રાજકોટની જનતા છે. જંગલેશ્વર ડિમોલેશન વખતે પણ રાજકોટની જનતા અને કેટલી સેવાભાવી સંસ્થાઓએ ત્યાં વ્યવસ્થા કરી હતી. બહુ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ દવાએ. સાંભળો. લાખો રૂપિયાના બિલ મેકવામાં આવ્યા છે, એમાં ના ખોટા બિલ મેક્યા. એટલો બધો ખર્ચો છે જ નહીં તો હું કામ બિલ બનાવવા જોઈએ ને? એટલો બધો ખર્ચો છે જ નહીં જમણવારમાં, એટલો બધો તો હું કામ ખોટા બિલ બનાવવા જોઈએ? આ વાકાણીના ધંધો જ હું કામ કરવો જોઈએ ભાઈ? અનેક સંસ્થાઓએ ઠંડુ પાયું હતું અને ત્યાં ગરમી હતી એટલે લોકો ઠંડુ જ પાવા જતા હતા અને ઠંડુ જ બધા પીતા હતા. અને ચા હોય એવા 5, 25, 100, 200 જણા પીવાવાળા. પણ પહેલી વાત તો 20-21 રૂપિયાની ચા જ નથી થતી. મારા 3 દી સુધી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા, બધા અધિકારીને ખબર છે, બધા આગેવાનોને ખબર છે. 3 દી ફૂડ પેકેટ બનાવ્યા હતા. 1 દી થેપલા, સૂકી ભાજી અને છાશ અને સંભારા, બીજા દી ગાંઠિયા અને દહીં અને સંભારા, ત્રીજા દી પૌવા અને દહીં અને સંભારા અને ઠંડુ ને છાશની બોટલ, બરોબર, અને ઠંડુ. તોય મારે 5.5 લાખ રૂપિયાનો આ જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચો થયો હતો. આ બીજી સંસ્થાઓ હોત આપતા હતા, બીજી સંસ્થાઓ હોત ને આપતા હતા. 10% પોલીસ ખાતાના, કોર્પોરેશનના, જીબીના બધા વિભાગના 10% કર્મચારી એવા હતા તો નાસ્તો જ નહોતા કરતા. એની ઘેરે જમીન આવતા ને એની ઘેરેથી ટિફિન લઈને એટલી સંસ્થાઓ ખવાડતી હતી. અમે એટલું દીધું, બીજાએ એટલું કર્યું, તો 27 લાખના બિલ ખોટા જ બનાવવાના આ વાકાણીને?
27 લાખનો ખર્ચો જ નથી થયો. 27 લાખના બિલ કેવી રીતે ભાઈ બને આમાં? એ પત્રકારનું તો નામ લે ને. એ તો જો આમાં એને ખબર પડી ગઈ છે કે આપણી માથે માછલા ધોવે એટલે પત્રકારનું હવે નામ દે કે પત્રકાર ખાઈ ગયા. હવે પત્રકાર હું ધતુરો ખાઈ ગયા, પત્રકાર હું ખાઈ જતા હતા. આદિ સુધી કેટલી કોન્ફરન્સ કોર્પોરેશનમાં બનાવી, ઓલા આવડા બિસ્કીટ 5 રૂપિયાનું પેકેટ આવી મગે, 2 બિસ્કીટ હોય ને, એક ગોળ બિસ્કીટ હોય અને એક ચા હોય. એ જ પત્રકારનો એ કે મેં કાજુ કતરી ખવારી. આની પહેલાં હું કામ ન ખવારી? એટલી ખબર કમિશનરને અંગત રસ લઈ અને વિજિલન્સ તપાસ બેહારીને આની કમિટી રચી અને આને સસ્પેન્ડ કરવો જોઈએ. મિત્રો જુઓ, વિનુભાઈ દવા સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતે આરોગ્ય અધિકારી વંકાણી કહી રહ્યા છે કે પત્રકારો માટે પ્રેસ કોન્ફરન્સમાં આવી રીતની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પત્રકારોનું નામ લઈ રહ્યા છે, ત્યારે એમણે એવું કહ્યું છે કે આ પત્રકારોનું નામ ખોટી રીતે ઉછાળવામાં આવી રહ્યું છે. બીજી તરફ કેટલાક ખાનગી અહેવાલો એવું પણ દર્શાવે છે કે સ્પેશિયલ એમના પત્રકારોને હોટલ ગ્રાન્ડ રીજન્સીમાં ભોજન પણ પીરસવામાં આવ્યું હતું, પાસ આપવામાં આવ્યા હતા. આ બધી વાત ખરી હોય તો એ પણ દુઃખદ છે. વિનુભાઈ દવાએ તો બહુ આકરા મિજાજ સાથે કહ્યું છે કે આમાં નર્યો ભ્રષ્ટાચાર જ છે. બીજી તરફ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહે પણ બહુ જ ઊંડા દુઃખની લાગણી સાથે આને મોટો ભ્રષ્ટાચારી પ્રપંચ ગણાવી દીધો છે. રાજદીપસિંહ જાડેજાએ રાજકોટનું માથું શરમથી ઝૂકી જાય એવો આ બનાવ છે એમ કહીને શું કહ્યું એ પણ સાંભળો. ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારી શાસન ચાલી રહ્યું છે. માનવતા મરી પડી હોય એવો આ ઇસ્યુ બહાર આવ્યો છે. કારણ કે તમે 100 વર્ષથી જે લોકો ત્યાં રહેતા હતા, જેનો ટેક્સ આપણે કોર્પોરેશનમાં લેતા હતા, વેરો લેતા હતા, નળવેરો લેતા હતા, લાઇટ બિલ PGCL ગવર્મેન્ટનું ભરતા હતા, છતાં પણ આપણે એમનું ડિમોલેશન કર્યું રાજકોટના ડેવલપમેન્ટના નામે. કશો વાંધો નહીં, પણ એ લોકોના આંસુ લૂછવાનો સમય હતો. તંત્ર અને ભારતીય જનતા પાર્ટીને બંનેને કહેવા માંગુ છું, કારણ કે એમને ક્યાંક ડિમોલેશન કરતા પહેલા એમને આવાસ ફાળવવા જોઈએ, પણ એક વ્યક્તિને આવાસ નથી ફાળવ્યા. અને ત્યાં કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ઉત્સવ મનાવ્યો છે. અને એમાં પણ ભ્રષ્ટાચાર, 32 જાતના ભોજનો. અને નવું આવ્યું કે પાણીનું બિલ 12 લાખ ઉપરનું પાણી. હું આપના માધ્યમથી કહું છું કે માનવતા ત્યાં દેખાતી હતી કે એ લોકોના મકાન પાડવા માટે મહાનગરપાલિકાના સત્તાધારી લોકો ગયા હતા, છતાં પણ એ લોકો રડતા પોલીસ કર્મી હોય કે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી હોય કે કોન્ટ્રાક્ટરો હોય, એને પાણી એ લોકો પાતા હતા. એ માનવતા કહેવાય. તમે જેમનું મકાન પાડવા ગયા છો એ લોકો તમને પાણી પાતા હતા અને પાણીનું બિલ ખોટું મૂકી અને તમે ભ્રષ્ટાચાર કરો છો. તમે માનવતાને નીચું દેખાડાય. ગુજરાતી તરીકે આપણે નીચું આપણને જોવું પડે અને રાજકોટ તરીકે આપણે નીચું જોવું પડે. એ ટાઈપનો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો છે. સમગ્ર બાબતોમાં ભ્રષ્ટાચાર કરે છે, પણ આ ભ્રષ્ટાચાર એવો છે કે ગુજરાતી તરીકે કે રાજકોટિયન તરીકે આપણે નીચું જોવા જેવી બાબત છે. જંગલેશ્વર ડિમોલેશનની આડમાં જે રીતે આ મિજબાનીઓ કરવામાં આવી છે એ મામલે સામાજિક અગ્રણી એવા પરસોત્તમ પીપળિયાએ પણ બહુ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરીને એમણે તો આ મામલે એમ કહી શકાય કે મારી પાસે બોલવાના શબ્દો જ નથી આવી પ્રતિક્રિયા આપી છે. પરસોત્તમભાઈ શું કહ્યું એ પણ સાંભળો. જંગલેશ્વર વિસ્તારમાં જ્યારે ડિમોલેશન થયું હતું ત્યારે ત્યાંના સ્થાનિક લોકોની વેદનાઓ, મોટી ઉંમરના વ્યક્તિઓનું રડવું, બાળકોની ચીચિયારીઓ અને સ્થાનિકોની જે માયુસી હતી તે જોતાં આપણને 4 દી જમવાનું પણ ન ભાવે. તેવા સંજોગોની અંદર આ મિજબાની કરવી, કાજુ કતરી, ખજૂર રોલ વગેરે આઇટમોની મિજબાની કરવી એ તદ્દન અમાનવીય ગણાય. અને આવું અમાનવીય કૃત્ય આચરનાર જે કોઈ જવાબદારો હોય તેમની ઉપર આકરા પગલાં લેવા જોઈએ. ત્યારે આવી મસ્ત મોટી રકમનું બિલ અને તે પણ કાજુ કતરી વગેરે મીઠાઈનું બિલ એ ગળે ઉતરે તેવું નથી. એટલે આમાં પણ 4600 જે ગણવામાં આવ્યા સ્થાનિકોને પીરસવામાં આવ્યું છે તે તદ્દન ઉપજાવી કાઢેલ છે. આની તપાસ થવી જોઈએ અને જે
લોકોએ એમાં ભ્રષ્ટાચાર દર્યો હોય તેમને સખત નસીહત પહોંચાડવી જોઈએ. સાહેબ, 9 લાખ રૂપિયાનું પાણીનું બિલ, એક ટેન્કર તમે લાવો તો 3000નું ટેન્કર થાય છે, ત્યારે 9 લાખનું બિલ એ અમાનવીય છે અને પ્રજાના પૈસાની આ લૂંટ છે. આવા લોકોને સત્તામાંથી નાખી કાઢવા જોઈએ, એટલે કે અધિકારી તરીકે તેમને બરતરફ કરવા જોઈએ. પહેલાં તો એ છે કે કાજુ કતરીનો ઓર્ડર પત્રકારોએ આપેલો છે, ખજૂર રોલનો ઓર્ડર પત્રકારોએ આપેલો છે. આ ઓર્ડર કોને આપ્યો? જે કાંઈ પ્રશાસનિક અધિકારીએ ઓર્ડર આપ્યો હોય તે જવાબદાર છે. આખા મામલે જે રીતે રાજકોટની અંદર અત્યારે લોકો વિચારતા થઈ ગયા છે કે ભાઈ 27 લાખનું જમણવારનું બિલ, 12 લાખનું પાણી, તો આ પ્રજાના પૈસાનું પાણી કરવાનું છે. મહાનગરપાલિકાએ જે રીતે ડિમોલેશન કર્યું, ઓકે, વિકાસ કામો માટે કરવું પડ્યું એટલે કર્યું, પણ એની પાછળના આવા અધધ પૈસાના ખર્ચાઓ જો કરવામાં આવ્યા છે તો કેમ કરવામાં આવ્યા છે, સાચા કરવામાં આવ્યા છે, નથી આવ્યા, આ બધો તપાસનો વિષય છે. મહાનગરપાલિકાના કમિશનરે પણ આ અંગે જે છે એ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરાવવી જોઈએ એવી લોકો માંગ કરી રહ્યા છે. બીજી તરફ આરોગ્ય અધિકારી વંકાણીએ શું કહ્યું એ પણ સાંભળો. પણ અધિકારી કે કોઈ પણ કર્મચારીએ ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન કાજુ કતરી કે કોઈ પણ પ્રકારના સ્વીટ જે છે એનું સેવન કરવામાં આવેલ નથી. આજના ટી સ્ટોલનું જે બિલ જે છે એ ટી સ્ટોલનું નથી, માત્ર ટીનું નથી, તમામ એ કેટરિંગ સર્વિસ પણ જે છે એ બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ એક એમની ફર્મ જે છે એમના દ્વારા આ જે છે સર્વિસ પૂરી પાડવામાં આવેલી. ચા, સવારની ચા, બપોરની ચા, બિસ્કિટ ઉપરાંત જોવા જઈએ તો આપણો જે અધિકારીઓ માટે આપણે જે ખાસ કરીને આપણો સેન્ટ્રલ જે હોલ ખાતે આપણો જે કંટ્રોલ રૂમ ક્રિએટ કરવામાં આવ્યો તો ત્યાં અધિકારીઓ માટે પણ ચા અને રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કે નાસ્તાની જમવાની વ્યવસ્થા પણ આની અંદર ઇન્ક્લુડેડ છે. કોઈ પણ પ્રકારની નાણાકીય ગેરરીતિ કે ગોલમાલ આમાં કરવામાં નથી આવેલી. જો મિત્રો, આરોગ્ય અધિકારી વંકાણી સ્પષ્ટ કહી રહ્યા છે કશું જ ખોટું થયું નથી. જે કાંઈ 4000 ઉપરનો સ્ટાફ હતો અને એમના માટે સવારે ચા, પાણી, નાસ્તો, બપોરનું જમવાનું સહિતની જે વ્યવસ્થા સ્થળ ઉપર જ મળી રહે એટલા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. રહી વાત પ્રેસ કોન્ફરન્સની અંદર કાજુ કતરી, રોલ પીરસવાની, મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી બધું કરવામાં આવ્યું છે. આ બધું જે છે એ આવા મિજબાની જે કરવામાં આવી, જયાફત ઉડાડવામાં આવી, તો જે મુદ્દો ઉછળ્યો છે કે હોટલ ગ્રાન્ડ રિજન્સીમાં કયા કયા પત્રકારોને કઈ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે એનું પણ જે છે આરોગ્ય અધિકારીએ ખુલાસા કરવા જોઈએ કે કેમ ભાઈ સ્પેશિયલ આવી ટ્રીટમેન્ટ આપવામાં આવી. શું કાંઈ કાંડ કરવાનો હતો, કાંઈ છુપાવવાનું હતું? સમગ્ર મામલે રાજકોટની જનતામાં ઘેરા તીખા પ્રત્યાઘાત પડ્યા છે મિત્રો. એક તરફ જંગલેશ્વરના ડિમોલેશનની અંદર આંસુ ડુસકા અને જે રીતની વેદના હતી, બીજી તરફ આવું પાછલા બારણે મોટું થઈ રહ્યું છે અને જે આફત ઉડાડવામાં આવી છે. ઘણા સવાલો છે. મ્યુનિસિપલ કમિશનરે અને નવનિયુક્ત મેયર નેહલ શુક્લલે આ મામલે પ્રજાના પૈસાનો જો વેડફાટ હોય કે કોઈ પણ પ્રકારનું કાંઈ આમાં તિકડમો હોય તો એની તપાસ કરાવવી જોઈએ અને પછી જ ચૂકવણું કરવું જોઈએ. ભવિષ્યની અંદર આવી કોઈ પણ પ્રકારની કોઈ હિંમત ન કરી શકે એ પણ જોવું જોઈએ, કારણ કે આની પાછળ રાજકોટની જે સંવેદના છે, રાજકોટની જે ઓળખ છે એ છુપાયેલી છે. રાજકોટ સંવેદનશીલ શહેર છે, લાગણીશીલ છે, મદદગાર થઈ શકે એવું શહેર છે. અને એટલા માટે જ આપણે કહી શકીએ છીએ કે રાજકોટનું આ તાસીર નથી, રાજકોટના બે ચહેરા છે. કારણ રાજકોટ પોલીસ કમિશનર બહારથી આવતા અધિકારીઓને પણ એમ થાય છે કે જરૂરિયાતમંદોને આપણે કંઈક મદદ કરવી જોઈએ. બોલબાલાના સહકારથી જે રીતે સીપી ઓફિસની અંદર જે કોઈને કપડા, લત્તા, કરિયાણું, સ્કૂલ બેગ, ચોપડા કાંઈ પણ જરૂરિયાત હોય સ્ટોલમાં ઉપલબ્ધ છે, વિના મૂલ્યે તમારે જે જરૂરિયાત છે એ તમે લઈ શકો છો. ખાખીની માનવતા શીર્ષક વાપર્યું છે અને
જે રીતે પહેલાના જમાનામાં રાજાઓ જે રીતે કે ભાઈ કોઈ એવા સ્વમાનભેર વ્યક્તિ છે, કોઈ મુશ્કેલીમાં છે, મદદ માટે હાથ લાંબો કરવા આવી શકતા નથી, તો સીપી બ્રિજેશ કુમાર જાએ એવી પણ વ્યવસ્થા રાખી છે કે ભાઈ તમે આવીને ચિઠ્ઠી નાખી જાઓ કે મને આ મદદની જરૂર છે. રાજકોટની અંદર 112 ની જેટલી પણ વેન દોડે છે, તમારે ઘર બેઠા તમને એ મદદ પહોંચાડશે અને ગુપ્ત રીતે પહોંચાડશે. મિત્રો, આવી જે સંવેદનશીલતા છે એ ખાખીની માનવતા સ્ટોરના નામે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મહાનગરપાલિકાની અંદર આવા મોટા ડિમોલેશનના આડમાં જે રીતે મિજબાની કરવામાં આવી, બહુ જ દુઃખદ અને તીખા પ્રત્યાઘાત શહેરીજનોમાં પડ્યા છે. આપણે આશા રાખીએ કે મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતનાઓએ કંઈક કમિટી બનાવશે અને આની તપાસ થશે, પછી જ આવા બિલની ચૂકવણી કરવામાં આવશે. જવાબદાર કોણ છે એ ગોતવું આમાં એટલા માટે અઘરું પડશે કે સીધી દેખરેખ મ્યુનિસિપલ કમિશનરની હતી. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં આજે એટલું જ. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.